સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકારે ટુરિઝમ વિભાગને આકર્ષવા માટે કેવડિયા ખાતે તેનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી જ્યારે લોકાર્પણ માટે આવી રહ્યા હતા ત્યારે તેમને લઈને તડામારની તૈયારીઓ થઈ રહી છે। તો પ્રધાનમંત્રી એકતા પરેડમાં પણ ભાગ લેશે। ત્યારબાદ નર્મદા નદીમાંથી પ્રવાસીઓ બોટની મજા પણ માણી શકશે અને તે માટે ક્રૂઝનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે। 30 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન કેવડિયા ખાતે આવનાર છે। સહેલાણીઓ માટે વિવિધ પ્રોજેક્ટો ખુલ્લા મૂકવામાં આવશે તેમના હસ્તે। જ્યારે તસવીરો આપ જોઈ રહ્યા છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિસ્તાર છે ત્યાં અવનવા પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન મોદી દ્વારા ક્રૂઝનું લોકાર્પણ કરવામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ક્રૂઝ પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની જશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકાર ટુરિઝમ વિભાગ દ્વારા અવનવા આકર્ષણો ઉમેરવા કરવામાં આવી રહ્યો છે। 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી એકતા પરેડમાં ભાગ લેનાર આવનાર છે ત્યારે નર્મદા નદી પ્રવાસીઓ માટે બોટની મજા માણી શકે તેવા ક્રૂઝનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરનાર છે। 31 ઓક્ટોબર રોજ બોટ લોકાર્પણ થઈ જશે। પ્રવાસીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 6 કિલોમીટરના પાણી માર્ગે પ્રવાસ કરી શકશે। આ બોટમાં 200 થી 300 લોકો બેસી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે હાલ કોવિડ-19 ગાઈડલાઈનના પગલે માત્ર 50 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે। આ ક્રૂઝમાં પ્રવાસીઓ માટે જમવાની નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જો આ વ્યવસ્થા માટે પ્રવાસીઓ પોતાના ખર્ચ કરવાનો રહેશે। ક્રૂઝ બોટની લગભગ 250 થી 300 રૂપિયાની ટિકિટ નક્કી કરવામાં આવી છે। ક્રૂઝ બોટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો જોવા માટે કંઈક અલગ જ હશે। જો કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે લાઈફ જેકેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। આ બોટ ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ફેરો મારશે। જો કે 1 કલાકનો સમય લેશે। આ પ્રવાસીઓ માટે ખૂબ જ આનંદદાયક રહેશે। ખાસ પ્રવાસીઓને મનોરંજન માટે આ બોટમાં એક સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે જેના પર નર્મદા જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય સંગીતનું આયોજન પણ કરવામાં આવ્યું છે। હાલ તો વડાપ્રધાન ગણતરીના દિવસોમાં જ આવનાર છે ત્યારે એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે ત્યાં અવનવા પ્રોજેક્ટો પણ મૂકવામાં આવ્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છે આ બોટનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થનાર છે। જે વીઆઈપી બોટ છે આ વીઆઈપી બોટ જે છે વડાપ્રધાન આમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે એનો આનંદ માણશે। ત્યારે આ બોટની ખાસ સુવિધા કહી શકાય કે આમાં એસી લગાવવામાં આવ્યો છે। બીજી બાજુ કહી શકાય કે ફાયર સેફ્ટીના સાધનો સંપૂર્ણ સજ્જ છે। પંખાઓ લગાવવામાં આવ્યા છે, પડદાઓ લગાવવામાં આવે છે। વીઆઈપી મહેમાનો માટે આ બોટ સુવિધાજનક બનાવવામાં આવી છે। વડાપ્રધાન પણ આ બોટમાં બેસીને પ્રવાસ કરશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે વિસ્તાર છે તેનો આનંદ માણશે। હાલ તો જે બોટ છે એ સુવિધાથી સજ્જ છે અને પ્રવાસીઓ વીઆઈપી પ્રવાસીઓ જે આવશે કેવડિયા ખાતે તે માટે આ બોટ મૂકવામાં આવી છે અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન પણ આ બોટમાં બેસીને આનંદ માણશે। સુવિધાથી સજ્જ આ બોટ સંપૂર્ણપણે કહી શકાય કે વીઆઈપી રૂમ કહી શકાય અને વીઆઈપી રૂમ એ વડાપ્રધાન માટે તૈયાર કરવામાં આવ્યો છે અને એ આગળના સમયમાં વીઆઈપી મહેમાનો જે આવશે કેવડિયા ખાતે તેમના માટે પણ આ બોટ પ્રવાસ માટે મૂકવામાં આવી છે। હાલ તો દિવસો ગણતરીના આવી ગયા છે। વડાપ્રધાન આવવાના છે તો લોકાર્પણની તૈયારીઓથી સજ્જ આ બોટ પણ હવે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે। જાવેદ પઠાણ, ઇન્ડિયા ન્યૂઝ।